અમરેલી જિલ્લામાં નાના માચિયાળા ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી। બે સમાજના લોકો વચ્ચે થયેલી મારામારીમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અમરેલીના નાની માચિયાળા ગામે બે સમાજ વચ્ચે મારામારીની ઘટનાની પાછળનું કારણ રસ્તા વચ્ચે પાણીનું ટેન્કર રાખવાને પગલે થયેલી બોલાચાલી કારણભૂત હોવાનું સામે આવ્યું છે। જો કે બનેલા બનાવમાં અમરેલીના તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પણ ઇજાગ્રસ્ત થયા હતા। બનાવ બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરાઈ હતી। અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે। નાના માચિયાળા વનરાજભાઈ સામે સવારમાં અમારા ઓલા ટ્રેક્ટર હાલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં એને પાણીની ટેન્કરમાં ડ્રાઈવરે આડું ઊભું રાખી દીધું। એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે એટલે સમજાવ્યું ને પછી એ કાંઈ કીધું નહીં એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં। એટલે એણે શેઠને ફોન કર્યો એટલે બીજું શેઠ ટ્રેક્ટર આડું ઊભું કેમ ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ છે એક બાજુ લઈ લ્યો એટલે એક બાજુ જોયું છે। એણે શેઠને બોલાવ્યા ઓલો ભાઈ વનરાજ ઓગળને એણે એ આવીને બોલવા માંડ્યું એટલે કીધું ભાઈ બાજુ નથી ને મેં સીધો સાહેબને ફોન કર્યો એટલે ન્યાય ઓલો છોકરાને અમે ઘેરે જતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો ફોર વ્હીલમાં ઘા કર્યો મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે તમે મોકલો પોલીસવાળાને ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા એટલે કીધું બાજુ નથી ને અમે આડા ઊભા હતા ત્યાં એને ટ્રેક્ટર સીધું માથે ચડાવી દીધું। થાંભલા બે ત્રણ ભાઈ નાખ્યા ને આ ટોળું અમારે ઊભું હતું એની માથે ટ્રેક્ટર સડી ગયું મારા હાથમાંથી સડી ગયું છે નાના ભાઈ દીકરામાં લાગી ગયું છે એટલે એ 7-8 જણા ને એ 7-8-10 જણા ટ્રેક્ટર સીધું આખું ટોળામાં ચડાવી દીધું ને પોલીસવાળા નાજરીમાં ચડાવી દીધું।